નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આવતીકાલથી ધોરણ 12ની અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ એવો તો કયો ટૂચકો અપનાવે કે જેનાથી તેમને પરીક્ષામાં સફળતાઓ મળે અને તેમનું પરિણામ ખાસ કરીને ચોક્કસ રૂપે એકદમ મસ્ત આવે. તેને લઈને આજે મહારાજ આપણને માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો હર હર મહાદેવ, શિવરાત્રીની ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ અર્થ જાણીએ. હર હર મહાદેવ એટલે શું? આપણે બધાને કહીએ છીએ કે ભાઈ હર હર મહાદેવ, પણ એનો અર્થ શું થાય? સંસ્કૃતમાં એનો અર્થ થાય સર્વત્ર શિવ, એટલે કે શિવ સર્વત્ર છે અને સર્વત્ર જગ્યા ઉપર શિવ છે અને દરેક કણુ, અણુ અને પરમાણુમાં શિવનો અંશ છે અને એટલા માટે આપણે એને હર હર મહાદેવ તરીકે ઓળખીએ છીએ. સંસ્કૃતમાં એનું મિનિંગ થાય સર્વત્ર શિવ, સર્વત્ર શિવ, દરેક જગ્યાએ, ત્રણેય લોકમાં, ત્રણેય અણુમાં, કણુમાં, પરમાણુમાં, ઉર્જામાં એવા દેવોના દેવ મહાદેવનો વાસ છે. શિવરાત્રીનો આ પાવન મહિમા खूब शुभेच्छा सरस मजानी आपू. तो आपको इस बार नहीं, हर बार, हर साल, हर मास शिव से शक्ति मिले, माँ अम्बा से भक्ति मिले, गणेश से सिद्धि मिले, शारदा से ज्ञान मिले, बलराम से बल मिले, विधाता से फल मिले, कर्ण से दान मिले, स्नेहीजनों से याद मिले. ऐसी चारणा करने वाले आज आपको हम मिले. विश यू वेरी हैप्पी शिवरात्रि. भगवान शंकરના સાનિધ્યમાં આપ આખું વર્ષ રહો અને તેમની કૃપા હેઠળ આ વર્ષ તમારું ખૂબ સારું અને સુંદરમય જાય, મંગલ કામના તમારી પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ. વાત કરીશું પહેલા તો પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 27/2/2025 વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે મહાવદ 14 છે. કુંભ રાશિમાં ચંદ્ર છે. કુંભ રાશિનો જે ચંદ્ર છે તેના મૂળાક્ષર ગ, શ, શ અને શ રહેશે. ધનિષ્ઠા નક્ષત્ર જોવા મળી રહ્યું છે તો શિવ નામનો યોગ છે. કરણ શકુની છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક સવારે 4:38 બેસશે. વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં, બંને કુંભ રાશિ એટલે અમાસ હવે નજીક છે. આવતીકાલ રાત પછી અમાસ બેસી જશે. સવારના 7:03 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:41 નો છે. 6:33 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 6:06 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો કાલે 12:29 થી 1:15 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ છે જે 2:19 થી 3:49 નો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે 14 અને અમાસ આમ જોવા જાવ તો ભેગી થશે. પીપળે તમારે એક સરસ મજાનો દીવો કરજો. આ સંધ્યાકાળ પછી પીપળે સરસ ચાના તેલનો એક દીવો કરવો, ચપટી કાળા તળિયાની અંદર નાખીને દીવો કરવો, બહુ સારું પરિણામ મળશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું લાભ શુભ સવારનું 7:03 થી 8:30, પછી 12:52 થી 2:19, ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 3:47, પછી આવશે શુભ ચોઘડિયું 5:14 થી 6:41. આ છે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થશે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે, સાંજના 6:41 થી 8:14. રાત્રે કોઈ નાના મોટા કામ કરવા છે કે નવા કાર્યની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય, ફળ સારું મળશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ એવો તો કયો ટૂચકો અપનાવે કે જેનાથી તેઓ પરીક્ષામાં ખાસ સફળ થાય, તેમનું પરિણામ પણ સારું આવે, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. દર્શક મિત્રો, આપણે જેનું આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, દરેક લોકો નોટ પેન લઈ લે. જે લોકોને બી કાલે 10મા 12માની પરીક્ષા છે એમના માટે એક સરસ મજાનો ટૂચકો આપું છું, ઉપાય આપું છું, લાલ કિતાબની અંદર લખેલો છે અને ખૂબ સારો, સરળ. હવે તો કાલે જેની પણ પરીક્ષા છે, પહેલા તો એ લોકોને ખૂબ શુભેચ્છાઓ. સારામાં સારા માર્કે તમે ઉત્તીર્ણ થાવ તેવા આશીર્વાદ. પ્રભુ શંકર, પ્રભુ મહાદેવ તમને તમારા મનની મનોરથો પૂર્ણ કરાવે. હવે વાત કરીએ આપણે જે ટૂચકાની છે એ. તો આ ટૂચકા માટે તમારે શું જોઈશે? પહેલા તો એક કાચનો ગ્લાસ, ₹1.25 જો હોય, એટલે કે ₹1.25 હોય તો બહુ જ સારું, નહીં તો માત્ર ₹1 પણ ચાલશે. જે પણ વિદ્યાર્થીને કાલથી પરીક્ષા ચાલુ થાય છે કાં તો નજીકના સમયમાં થવાની છે, તે વિદ્યાર્થી વર્ગના જે એટલે કે જે બાળક છે એને ઉંમરે ઊભો રાખવાનો. ઉંમરે ઊભો રાખીને કાચના ગ્લાસમાં અડધું પાણી ભરવાનું, અડધું ખાલી રાખવાનું. તમે જે કાચનો ગ્લાસ લો એમાં અડધું પાણી ભરવાનું, અડધો ખાલી રાખવાનું. 7 વાર એ પાણી જે ભરેલો ગ્લાસ છે એમાં ₹1.25 નાખવાના. ₹1.25. કદાચ જો 25 પૈસા ના મળે તો માત્ર રૂપિયો પણ ચાલશે. ₹1 માથેથી 7 વાર વાળવાનો. જે પણ બાળકની પરીક્ષા છે, જે વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય છે, અને પછી તમારે ઘરની બહાર મૂકી દેવાનો. બાળક પરીક્ષા આપીને આવે, ઘરમાં બેસે પાછો, એટલે બીજા ગ્લાસમાં એને પાણી આપવાનું, થોડું પાણી પીવે. પછી જે તમે ઘરની બહાર મૂકેલો ગ્લાસ છે કાચમાં, એ ગ્લાસ પીપળે કાં તો તુલસી ક્યારે, જેનું પાણી છે એ પીપળામાં કે તુલસી ક્યારામાં વેડી દેવાનું. એની અંદર જે ₹1.25 છે કાં તો જે રૂપિયો રહેલો છે એ પીપળે દાટી દેવાનો. આમ તો પીપળે દાટો તો બહુ સારું, ભગવાન વિષ્ણુનું ને દરેક જગ્યાથી થાય. ભગવાન વિષ્ણુ એટલે ગુરુ મહારાજ આવે. તુલસી ક્યારે પણ વિષ્ણુજીનો જ અવતાર છે, મા લક્ષ્મીજીનો જ અવતાર. પણ ભગવાન વિષ્ણુનો એટલે કે તમારા ગુરુ ગ્રહ છે, નોલેજ એટલે જ્ઞાનનો જ તારક છે. એટલે કે તમારે રૂપિયો પીપળ દાટી દેવાનો અને પછી બાળકને બીજા દિવસની પરીક્ષા તૈયાર કરવા મૂકી દેવાનું. જ્યારે જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે આ કરવાનું રહેશે. એટલે કે ફરી બીજા દિવસે પરીક્ષા હોય તો ફરી વાર એને ઉંમરે ઉભી રાખવાનો, કાચનો અડધો ગ્લાસ ભરવાનો, ₹1.25 કાં તો રૂપિયો માથેથી 7 વાર વાળવાનો. પછી ગ્લાસ બહાર મૂકવાનો, છોકરાને સીધો પરીક્ષા આપવા જવા દેવાનો. પાછો આવે ઘરે સોફામાં કે ખુરશીમાં બેસે એટલે આપણા ઘરથી અંદરનું પાણી આપવાનું. એ પાણી પીવે પછી જે બહારનું પાણી છે એ પીપળે રેડવાનું અને રૂપિયો દાટી દેવાનો. આવું દર વખત એટલે કે જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે કરવાનું. આ ટૂચકો તમને ચોક્કસથી સારું પરિણામ અપાવડાવશે બાળકને. વિદ્યાર્થી વર્ગવાળા માટે બહુ સરસ મજાનો ઉપાય છે. અને આ માત્ર 10મા 12માની નહીં, પણ છોકરો 10 12મા તો છે જ, પણ 5મામાં છે, 4થામાં છે, 9મામાં છે, 11મામાં છે, કોલેજમાં છે. દરેક વખત આ ટૂચકો ઉપયોગી નીવડશે જ્યારે પણ પરીક્ષા આપવાની. એ માત્ર પછી આ જ પરીક્ષા ના હોય, 1 થી 12ની કોલેજની, સરકારી પરીક્ષા આપી છે, કોઈ મોટી બેંકની પરીક્ષા આપી છે કે અન્ય પરીક્ષાઓ, જ્યારે પરીક્ષા આપવાનું થાય તમારા વિદ્યાર્થીને ત્યારે આ ટૂચકો કરીને જાઓ તો સારું રહેશે. આ ટૂચકો માત્ર પરીક્ષામાં સારા માર્કે પાસ થવા માટેનો છે. તો ફરી એકવાર દર્શક મિત્રો, તમે આ કરીને જોજો, 100% તમારા રિઝલ્ટમાં તમે ચેન્જ જોઈ શકશો, સારું પરિણામ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણી રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને કાલે કામનો ભાર હળવો થાય, માથા પરથી ભાર હળવો થશે.
પરિવારની મુશ્કેલીનો સામનો કરવો પડે, પારિવારિક કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું. તમારા જીવનસાથી જોડે બહાર હરવા ફરવાના યોગ છે. મહત્વના કામમાં હિંમત રાખવી પડશે. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને મહત્વના કામમાં આળસ ના રાખો. જે ખાસ કામ છે કાલે પૂરા કરજો. આળસમાં રાખશો તો કામ પૂર્ણ નહીં થાય. વસ્તુ મૂકીને ભૂલી જવાય, આડી અવડી મૂકી દેવાય. નાની મોટી ભેટ સોગાદો મળતી રહેશે. રાહત દરેક તમારું કામ થશે, રાહત મળશે. કોઈ જગ્યાએથી નાની મોટી રાહત મળે, સારું છે આમ તો. કેસરી શુભ કલર, શુભાંક 9. મિથુન રાશિની વાત કરીએ તો 4 પગવાળા પ્રાણીઓથી લાભ થાય. ઘરમાં તો છે, એટલે એ પ્રાણી નહીં, બીજા. હા બાજુ અમારે તો લોકો બધા ઘરનું વાતાવરણ ગરમ રહે. ઘરના લોકોને સમજવાનો પ્રયત્ન કરજો. ઘરના લોકોની મનની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરજો. હા ભાઈ, ઘરના લોકોને પ્રાણી કહો તો પછી ઝઘડો થવાનો જ છે. સીધી વસ્તુ, વાતાવરણ કર્મઠ છે. ધ્યાન રાખવાનું. માનસિક શાંતિ મળે, મનની શાંતિ મળે અને મહત્વની વાતો જાણવા મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કાલે કર્ક રાશિવાળાને કોઈ પણ રીતે ઓફિસથી કે વેપાર ધંધાથી વહેલું અવાય. એકાંત વધારે ગમે. કાલે બધા કરતા દૂર પોતાના માટે અને પોતાનો પૂરતો સમય તમારા સ્વ માટે મળશે. બાળકોની મદદ કાં તો બાળકો થકી મદદ રહ્યા કરશે. સ્વાસ્થ્ય થોડુંક સાચવવાની જરૂર છે. શરીરનું ધ્યાન રાખો. બને ત્યાં સુધી પૌષ્ટિક આહાર ખાવાનું રાખો. પોપટી શુભ કલર, શુભાંક 2 છે. સિંહ રાશિવાળાને જમીન મકાનથી કાલે લાભ થતા જોવાય છે. રિયલ એસ્ટેટ વાળા જેટલા પણ લોકો છે એને સારા એવા ફાયદા થશે. નાનું મોટું કામનું દબાણ રહ્યા કરે. કામના દબાણનું પ્રેશર માનસિક રીતે તમને થોડુંક હેરાન કરી શકે છે. જે કામ અટકી પડેલા છે તે અટકી પડેલા કાર્ય પૂર્ણ થશે. નવી જગ્યાએ નવા પ્રેમ સંબંધો બંધાશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 છે. કન્યા રાશિની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગને કાલે ફાયદો છે. પરીક્ષા સારી જઈ શકે એમ છે અને સારા માર્કે પાસ થઈ શકવા એમ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મનથી મજબૂત થશો. ફસાયેલા નાણાં પાછા આવી શકે છે. કોઈ બી જગ્યાએ પૈસા ફસાયા છે તો પાછા આવશે. અચ્છા, પ્રેમમાં સારી એવી સફળતા જોવાય છે. પ્રેમમાં નાના મોટા લાભ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હાલો જી બોલો. મેડમ, મારે એક બધી રીતે તકલીફ પડે છે. જી, જન્મ તારીખ બોલો પહેલા. 1/9/1980. 1/9/1980. 1980. જી, જન્મનો સમય. એક ચંદ્રમસનો જામનગર. જી, પ્રશ્ન શું છે? જન્મનો સમય શું છે? હા, જન્મનો સમય શું છે? સમય તો લગભગ 3 વાગ્યાની આડેગાડે છે. બપોરનો કે રાતનો એ ખબર નથી. ભાઈ, પ્રોપર ટાઈમ હોય તો પ્રોપર રીતે દેખાય. ચલો, શું પ્રશ્ન છે બોલો. એ બધી રીતે મુશ્કેલી આવે છે. હવે જો વૃષભ રાશિનો ચંદ્ર આવે, ધનુ રાશિનું લગ્ન આવે, રોહિણી નક્ષત્ર આવે, શનિ તમારો કર્મના સ્થાનમાં હેરાનગતિ વાળો છે, એટલા માટે કદાચ સ્વાભાવિક રીતે આ બને. 10મા સ્થાનનો શનિ. હવે નિત્યક્રમ પ્રમાણે તમે એક તો શનિના મંત્રો જાપ કરો. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. દર શનિવારે શનિ મહારાજને કાળા તલ ચડાવવાનું રાખો, સારું થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમારા ભાણેજનું પૂછવાનું છે. જી, જન્મ તારીખ. એમ નામ છે ધવલ. 3/10/92. જી, જન્મ સમય. જન્મ સમય રાતે 1:30 વાગે એટલે ધોરાજી. જી, પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન એ છે કે એના લગ્ન હજી થયા નથી. લગ્નના યોગ ક્યારે છે કે નથી લગ્ન નસીબમાં કે? ના ના, ચોક્કસથી ધવલભાઈને આપણે સારામાં સારી કન્યા ગોતી લેવાની છે બેન, ચિંતા ના કરો. હવે એમાં એવું છે, છોકરાને બધી રીતે આમ જોવા જાવ તો ઓવરઓલ સેટ છે, પણ એનો એક શનિ 7મે અને મંગળ 12મે છે.
મેં ફરીવાર અગાઉ ઘણા લોકોને કીધું છે ને તમને બી બેન કહું, જ્યારે કુંડળીમાં શનિ 7મે અને મંગળ 12મે હોય એટલે 34 વર્ષ, કેટલા? 34, 34 વર્ષની અવધિ આપે બેન લગ્ન માટે. 34 વર્ષ સુધી તમને તડપાવે, હેરાન કરે. હવે આના ઉપાય શું? તો ધવલભાઈને કહેવાનું દર મંગળવારે અને શનિવારે એક સુંદરકાંડનો પાઠ કરે. દર મંગળવારે અને શનિવારે ભગવાન હનુમાનજીને 5 કેસરીના બુંદીના લાડુ ચડાવવાનું રાખે ને એક જાસૂદનું ફૂલ ચડાવે. ટૂંક સમયમાં વિવાહના યોગ પ્રબળ થશે. ચિંતા ના કરો, કુંડળી સારી છે, સારામાં સારી કન્યા મળી જશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ છે તેમની સમસ્યા સાથે. હેલો, જી બોલો. અમારા ભાઈ વિશે પૂછવું હતું. જી, જન્મ તારીખ? 25/5/2009. જી, જન્મનો સમય? સવારના 7:30. જી, જન્મનું સ્થળ? જસદણ. જી, પ્રશ્ન શું છે? એના ભણતરમાં આગળનું પૂછવું છે. 12મે બુધ છે અને તમે જુઓ તો છોકરાને સૂર્ય, ચંદ્ર અને બુધ 12મે વૃષભ રાશિનો છે, એટલે ભણતરમાં થોડું ડગુમગુ રહે, થોડુંક હેરાનગતિ પણ રહે. એક પન્ના નામનો રત્ન ટચલી આંગળીમાં પહેરાવડાવો. છેલ્લી આંગળીમાં પન્ના નામનો રત્ન જો પહેરશે તો સારું થશે. રોજ સવાર ઉઠીને તુલસીના 2 પાન ખવડાવવાનું રાખો. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ છે. હેલો, હેલો. હેલો, જી બોલો. હા ધીરુભાઈ બોલું છું, બરોડાથી. જી, જય શ્રી કૃષ્ણ. મારો જન્મ 23/8/1950 છે. જી, જન્મનો હેલો, સમય? સમય છે મંગળવારની રાત, બુધવાર સવાર 2:15 વાગે. જી, જન્મનું સ્થળ? જન્મસ્થળ આમ તો મુંબઈ છે મારું, બોમ્બે મહારાષ્ટ્રમાં છે. અત્યારે હાલ બરોડા રહું છું. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે મારું એક મેં મકાન વેચવું વેચી નાખ્યું છે, તો બીજું એક લીધું છે, એમાં ફાયદો થશે કે સારું રહેશે? બરોડામાં જ લીધું છે અને પછી વેચીને મુંબઈ જવું છે, કારણ કે બધું ફેમિલી બધું બોમ્બે છે અમારે. જી, તો સારું રહેશે કે નહીં? જી, જન્મભૂમિ તમારી તમે આમ જોવા જાવ તો મુંબઈ છે, તો મુંબઈથી તમને લાભ પણ થાય. બીજું કે જે રીતે તમારા અત્યારે ગ્રહોની દશા છે, મંગળના જાપ કરાવડાવો તો સારું. રોજે તમે મંગળના મંત્રો પોતે બોલો અને એમાં ખાસ કરીને જમીન મકાન માટે એક મંત્ર છે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ. જે લોકોને પણ સાહેબ જમીન મકાનની તકલીફ છે, વેચાતું નથી, લેવાતું નથી, જમીનનો દખો પડ્યો છે, લોકો આ મંત્રનો જાપ કરે. સારી રીતે તમારા જમીન મકાનના કામો પૂર્ણ થશે. અને એક મંગળનું યંત્ર જોડે રાખવાનું, રોજ અને કંકુનો કાં તો સિંદૂરનો ચાંદલો કરશો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો, હેલો. હેલો, જી બોલો. 24/1/2003. જી, જન્મ સમય? સવારે 6:50 જી, સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન? મંગળ નડે છે કે નહીં અને એનું ભવિષ્ય કેવું રહેશે? જી, કન્યા રાશિનો ચંદ્ર એટલે કે એનું નામ પઠ અને અણથી હોય. મકર રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, 7મની તિથિ ને શુક્રવારના દિવસે આ બાળકનો જન્મ છે. જે પ્રમાણે કુંડળી બની છે ને મંગળ નથી, પણ હા મંગળ સ્વગૃહી થઈને એની કુંડળીમાં બેઠો છે. એટલે લગ્નની બાબતમાં જો મંગળ જોવાનો હોય તો મંગળ એને નથી. સાધારણ મંગળ છે, ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્ય ઓવરઓલ સારું છે. ભણવામાં થોડુંક ધ્યાન રખાવડાવજો. બીજું આગળ જતા એને કરિયર વાઇઝ પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. બાકી ઓવરઓલ કુંડળી સારી છે. શનિ રાહુ જોડે છે એટલે એને ભણવામાં અને કરિયરમાં નાની મોટી તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવાનું. એના માટે ઉપાય બી કહી દઉં. એક એક્વામરીન કરીને રત્ન આવે, એ પેન્ડલ બનાવીને ચાંદીમાં ધારણ કરે તો એનાથી લાભ થશે. આટલું કરાવજો, સારું થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જોઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. માતા પિતાના આશીર્વાદથી તુલા રાશિ વાળાને હવે સારું છે. એમના આશીર્વાદથી ઘણા સારા કામ પૂર્ણ થશે. મહેનત તમારી રંગ લાવશે. કાર્યમાં નાનો મોટો વિલંબ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે નહીં તો કાલે પૂર્ણ થશે.
પારિવારિક લાભ થાય, પરિવારથી કોઈ સારા કામ થાય. કાળો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને પૈસા ગણવામાં ભૂલ પડી શકે. વૃશ્ચિક રાશિવાળા રોકડની જ્યારે વાત આવે ત્યારે ખાસ ધ્યાન રાખે. લોકો પાસેથી શીખવા મળશે. સાચો અનુભવ અને સાચો વ્યક્તિ છે ને આમ ક્યારે થાય કે સમય અને બળવાન બનાવે ત્યારે. તો લોકોથી ઘણું શીખવા મળશે, માંદગીમાંથી મુક્તિ મળશે અને અધૂરા જે કામ છે ઘણા સમયથી આવીને અટકે છે અથવા તો થતા નથી તે કાલે પૂર્ણ થશે. તમારા માટે કાલે ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની વાત કરીએ, નાના મોટા અનુભવથી શીખવા મળે. મહેમાન આવવાના યોગ છે, અતિથિ ઘરે આવી શકે છે. અચ્છા, નજર ના લાગે તેનું ખાસ ધ્યાન રાખજો. ઘરની બહાર જાઓ તો કાલે અમાસ છે, થોડુંક ધ્યાન રાખવાનું. 1400 છે, 14 અમાસ ભેગી છે કીધું ને, તો બધી 1400 તમને નજર ના લગાડે એનું ધ્યાન રાખજો. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને કોઈ તજજ્ઞ વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, સારા વ્યક્તિ સાથે મુલાકાત થાય, સાચા માર્ગદર્શન વાળા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. શુભ પ્રસંગોની યાદ આવે, સારા પ્રસંગો જે વિતાયેલા છે, વિસ્મરણીય યાદો તે પાછી આવે. અણધાર્યા પ્રવાસની અનુભૂતિ થશે. કારણ વગર ક્યાંક જવું પડે, અચાનક જવું પડે. સ્નાયુઓની તકલીફ નાની મોટી રહ્યા કરે. નારંગી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને ખર્ચા ઉપર અંકુશ રાખવો જરૂરી છે. ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે, ધ્યાન રાખજો સાહેબ. મિત્રો તમારી લાગણી સમજે, ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે, મૂંઝવણમાં રહ્યા કરો. ખોટો ભય ના રાખવો. રાતો શુભ કલર શુભાંક 5. મીન રાશિને અજાણ્યા વ્યક્તિથી ધન લાભ થાય. ઓફિસનું કામનું દબાણ રહ્યા કરે, મનને શાંતિનો અનુભવ થાય. અચ્છા, તમારી મહેક બધે પ્રસરાય. મુઠ્ઠી ઉચેરા માનવની મહેક પ્રસરાય એમ તમારી પણ કાલે મીન રાશિવાળા મહેક પ્રસરાવશો. તમારા જે વિચારોની સુગંધો છે તે ચારો તરફ ગુંજી ઉઠશે. તો ભાઈ આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. દર્શક મિત્રો, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનો ટેરોટ આપણે બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ? કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સરસ મજાનું કાર્ડ છે, એસ ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ કપ્સનું કાર્ડ ને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે કે ભાઈ પ્રેમ, બીજું ક્રિએટિવિટી, નવા જગ્યા ઉપર નવી વાતો, નવા પ્રપોઝલ, નવા કોઈ સારા કાર્યો તમારા હાથથી આ વર્ષે થશે. તો બધું સારું સારું છે, ભગવાનના આશીર્વાદ જોડે છે અને તમારા દરેક કામમાં સફળતા છે. ક્યાંક નાના મોટા અવરોધો આવે પણ એ પૂર્ણ થશે. ટૂંકમાં ચિંતા કરવાની નથી. ઘણા સમયથી જે કામો બાકી છે તે ધીરે ધીરે બધા ઉપડવા લાગશે. ગાડી ચાલવાની છે સટાસટ. શું કરવાથી આપણી ગાડી બુલેટ ટ્રેનની જેમ ચાલવા લાગે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ જે એક ગુલાબનું અત્તર લગાવીને નીકળે. કાલે જેનો પણ જન્મદિવસ છે આખું વર્ષ એક ગુલાબનું અત્તર લઈ આવવાનું, થોડુંક લગાવીને ઘરની બહાર નીકળવાનું. તમે જોજો બધી સુગંધી બધું બુલેટ ટ્રેનની જેમ કામ ચાલુ થઈ જશે. ગાડી સડસડાટ ભાગવા લાગશે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી. આવતીકાલે ફરી એકવાર કોઈ નવા રસપ્રદ મુદ્દા વિશે નવી વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે ખાસ વાત કરી છે. પરીક્ષાઓમાં જો તમારે સફળ થવું હોય, સારી રીતે પરિણામ મેળવવું હોય તો કયો ટૂચકો અપનાવવો જોઈએ. ખાસ કરીને આજે તમે આ કાર્યક્રમ નિહાળ્યો, ફરી એકવાર યુટ્યુબ પર નિહાળજો અને તમારા જે અન્ય વિદ્યાર્થી મિત્રો છે તેમને પણ ખાસ આ કાર્યક્રમની લિંક શેર કરજો. કાલે ફરી મળીશું એક આવા જ નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.